નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। જૂનાગઢના પીપળી ગામેથી પુરવઠા વિભાગે 249 જેટલા ચોખાનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરી લીધો છે। જૂનાગઢના કેશોદના પીપળીમાંથી કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ચોખાના કટ્ટા ઉપર તવાઈ બોલાવી છે। પુરવઠા વિભાગે ખાનગી ગોડાઉનમાંથી 12,910 કિલો ચોખાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। આ જથ્થો કોને આપવાનો હતો અને ગોડાઉન કોનું છે તેને લઈ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે। પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે કેશોદમાં હાઈવે રોડ ઉપર આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો પડ્યો છે। પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે જઈ દુકાનનું શટર ખોલ્યું તો તેમાં ચોખાના કટ્ટા પડ્યા હતા અને એક વ્યક્તિની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે આ અનાજનો જથ્થો સરકારી જથ્થો છે અને તેનું છૂટક રીતે વેચાણ કરવામાં આવે છે। તો મામલતદારની ટીમ પણ આ શબ્દો સાંભળી અને ચોંકી ઉઠી હતી। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કેશોદના પીપળી પાસે ગરીબ લોકોને આ ચોખાનો જથ્થો વેચાણ કરવામાં આવતો હતો। પુરવઠા વિભાગની ટીમે ગોડાઉનમાંથી 249 કટ્ટા જપ્ત કર્યા છે અને ચોખાને FSLમાં સેમ્પલ અર્થે મોકલી આપ્યા છે। આ સમગ્ર ઘટનામાં પોલીસને પણ જાણ કરવામાં આવી છે। તમામ ચોખાના કટ્ટાની કિંમત ₹5 લાખ જેટલી થાય છે। અન્ય કોણ આ કૌભાંડ સાથે સંકળાયેલ છે તેને લઈ પોલીસે અને પુરવઠા વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે।